જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સિયારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું મિક્સિંગ લોટના પુડલા। આપણે પુડલા બનાવવાના છે તો તેના માટે 1 વાટકો ચણાનો લોટ લીધેલો છે, અડધો વાટકો આપણે બાજરાનો લોટ લીધેલો છે, 1 વાટકી આપણે ઘઉંનો લોટ લીધેલો છે અને 5 ચમચી જેટલો આપણે રવો લીધેલો છે। તેલ જોશે, આપણે જે અજમા આવે લીલા તે લીધેલા છે। આ રીતના અજમા આવે લીલા તે આપણે સમારી લીધા છે ને આપણે મેથી સુધારીને રાખેલી છે, એકદમ ઝીણી લીલા ધાણા સુધારીને રાખ્યા છે, ટમેટાની પ્યોરી બનાવીને રાખી છે, કાંદા સુધારેલા છે અને મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે અને આપણે પાણી જોશે, ખટાશ લાવવા માટે લીંબુ જોશે આપણે એક। સૌ પ્રથમ તો પહેલાં લોટ મિક્સિંગ કરી લેશું। સૌ પ્રથમ પહેલાં આપણે ચણાનો લોટ નાખીશું। ચણાના લોટના પુડલા સારા લાગે। તેમાં આપણે ઘઉંનો લોટ લીધેલો છે તે નાખશું। સોરી, બાજરાનો લોટ નાખ્યો છે। હવે આપણે ઘઉંનો લોટ નાખીશું। જે રવો લીધેલો છે તે નાખશું। બધા લોટ બરાબર મિક્સિંગ કરી લેશું। આપણે લોટ પહેલેથી જ ચારીને તૈયાર કરેલો હતો। લોટ બધા મિક્સિંગ થઈ ગયા છે તો હવે તેમાં લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું। કાંદા સમારેલા છે તે પણ નાખશું। ટમેટાની પ્યોરી પણ નાખી દઈશું। અજમા સુધારીને રાખ્યા છે તે પણ નાખી દેશું। લીલા અજમાનો ટેસ્ટ બહુ સારો આવે છે પુડલામાં। સૂકા અજમા હોય તો તે પણ નાખી શકીએ। લીલી મેથી નાખી દેશું। ધાણા સુધારેલા છે તે પણ નાખશું। લીંબુ નાખી દઈશું ખટાશ લાવવા માટે। આપણે 1 ચમચી નમક નાખીશું। સ્વાદ અનુસાર નમક નાખવાનું। અડધી ચમચી હળદર નાખીશું। ધાણા જીરું નાખીશું 1 ચમચી। ચટણી નાખીશું 1 ચમચી તીખાશ લાવવા માટે। 1 ચમચી હિંગ નાખીશું। હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું, પછી આપણે પાણી નાખીશું। હવે પાણી નાખી દઈશું, એકદમ પ્યોરી બનાવી લેશું।
1 ગ્લાસ પાણી નાખ્યું છે. જરૂર પડશે એટલું થોડું થોડું નાખતા જઈશું. બધું એક સરખું મિક્સિંગ કરવું પડે. ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. હજુ આપણે પાણી નાખીશું. નેવું ટકા યુવર્સ એવા છે જેને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી, તો પ્લીઝ મારી તમને રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં આવે. બરાબર એક સરખું બધું મિક્સિંગ કરી લેવાનું. આપણા પુડલા એકદમ સારા બનશે. હજુ આપણે થોડું પાણી નાખીશું. પુડલાનું ખીરું હંમેશા પતલું બનાવવાનું, તો જ આપણા પુડલા સારા બને. હજુ આપણે વધારે તીખાશ લાવી હોય તો અડધી ચમચી ચટણી નાખી દઈશું. પુડલામાં તીખાશ હોય તો જ પુડલા સારા લાગે. પુડલાનું ખીરું તૈયાર થઈ ગયું છે. આ રીતનું ખીરું બનાવવાનું, એકદમ પતલું. હવે આપણે પુડલા બનાવવાની શરૂઆત કરી દઈએ. ગેસ ચાલુ કરીશું. થોડીક વાર ફૂલ રાખીશું, પછી ગરમ થઈએ પછી આપણે ધીમો કરી નાખશું. જે ઢોસા બનાવવાની લોઢી આવે તેમાં આપણે પુડલા બનાવી શકીએ. ગેસ ધીમો કરી નાખશું. હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. આ રીતનું ગોળ બનાવી લેવાનો. ગેસ ધીમો રાખીશું. આપણે ચમચી વડે તેલ ફરતું નાખી દઈશું. હવે ફેરવી લેશું ધીમે ધીમે. આ રીતની ડિઝાઇન પડવા દેવાની. ધીમા ગેસે જ પકાવવા દેવાનું પુડલાને.
ચોમાસામાં કે ઠંડી ઋતુમાં પુડલા ખાવાની બહુ મજા આવે. હજુ આપણે 2 મિનિટ પકાવવા દઈશું. ફેરવી લેશું. હવે સરસ પાકી ગયું છે. હવે આપણે નીચે ઉતારી લેશું. બીજું પુડલું પણ આ રીતનું બનાવી લેશું. આ રીતનું પૂઠું આવે ઘરમાં પડ્યું હોય ખોખાનું તો એ આપણે ઉપયોગમાં લઈ શકીએ. તેનાથી શેપ સારો બને છે. બધા આ રીતના બનાવી લેશું. પુડલા સરસ તૈયાર થઈ ગયા છે. લીલા મરચાંની ચટણી સાથે પુડલા સારામાં સારા લાગે છે. તૈયાર છે આપણા મિક્સર લોટના પુડલા. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો.